জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, ફરી પાછા રામકૃષ્ણ કથામૃતની વાતો લઈ અને આપણી યાત્રા આગળ વધે છે। 14 જૂન 1883નો આ પ્રસંગ મહેન્દ્રનાથ ગુપ્તે રામકૃષ્ણ કથામૃતમાં લીધો છે। વર્ણન કરે છે કે માં કાત્યાયનીની પૂજાનો આજનો આ દિવસ છે। વ્રજમંડળમાં બિરાજમાન માં કાત્યાયની રાધિકાજી અને કૃષ્ણના ઉપાસ્ય દેવી, માં તો કળા, સંગીત અને રચનાત્મક વૃત્તિઓને પોષનારા દેવી છે। એવું કહેવાય છે કે કાલિદાસના મેઘદૂતની પાછળની જે પ્રેરણા છે એ પણ માં કાત્યાયનીના આશીર્વાદથી થયેલી છે। માં કાત્યાયનીનું પૂજન થવા જઈ રહ્યું છે। અત્યંત પવિત્ર વાતાવરણ છે। માં ગંગા જાહ્નવીનો પ્રવાહ વહી રહ્યો છે। ઠાકુર પોતાના ઓરડાની અંદર ભક્તોની સાથે બેઠા છે। એવામાં ત્રૈલોક્ય જાય છે, એક કાલી મંદિરના પરસાળ તરફ આગળ વધી રહ્યા છે। માથે એના સેવકે છત્રી ધરેલી છે। અચાનક એના સેવક કહે છે કે ઠાકુર બિરાજમાન છે, પ્રણામ કરો। એમને પ્રણામ કરે છે। ઠાકુર એક વાત પૂછે છે કે ગઈકાલે ત્યાં કાલી કીર્તન અને ઉજવણી થઈ ખરી મંદિરમાં? જો રામકૃષ્ણ દેવ રોજિંદા જીવનની અંદર જે જે પ્રસંગો બનતા હતા એની ઉપર એમની નજર પણ હતી। આ બધા જે પ્રસંગો છે, માની સેવા પૂજા, જુદા જુદા કીર્તનો, રાધાકાંતના મંદિરની અંદર જે કીર્તનો થતા હતા, દક્ષિણેશ્વર મહાકાલીના મંદિરના એક એક પ્રસંગની ઉજવણી કરવામાં આવતી હતી। ત્યારે એમને ત્રૈલોકનાથે જવાબ દીધો કે એ કાલી કીર્તનની જે ઉજવણીની પૂરતી સગવડ ન થઈ શકી, એટલે મહાશય આજે આ વખતે બંધ રહ્યું છે। રામકૃષ્ણ દેવે ધ્યાન દોર્યું છે કે કોઈ પણ પરંપરા, કોઈ પણ પ્રણાલીઓ જ્યારે સ્થાપિત થાય તો એને એ જ પરંપરા મુજબ એને ઉજવવી જોઈએ। દેવતાઓ નારાજ થઈ જાય। રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કે એક જ્યારે તમે કોઈ પરંપરાને સ્થાપિત કરો તો એને જાળવવાની જવાબદારી લેતા શીખો। અહીંયા મહેન્દ્રનાથ ગુપ્ત બેઠા છે અને રામકૃષ્ણ દેવ બીજા ભક્તો સાથે વાતો કરી રહ્યા છે। દ્રશ્ય એવું છે, મહેન્દ્રનાથ ગુપ્તે આ પ્રસંગ લખ્યો છે કે રાખાલ એટલે કે ભવિષ્યના સ્વામી બ્રહ્માનંદજી ખૂબ નાની વયમાં રામકૃષ્ણ દેવ પાસે આવ્યા છે ત્યાં, અને આની અંદર એક દ્રશ્ય આવે છે કે રાખાલનું માથું એ રામકૃષ્ણ દેવના ખોળાની અંદર છે। વાત્સલ્ય ભાવથી, માતૃભાવથી રામકૃષ્ણ દેવે રાખાલનું શીશ એમના ખોળામાં રાખી અને આ બધી વાતો કરી રહ્યા છે। જેમનો મોટા ભાગનો સમય માં જગતજનની કાલીના સાનિધ્યમાં વીતતો હતો। એ રામકૃષ્ણ પરમહંસના શ્રી મુખેથી જે જે વાતો થઈ છે એ મહેન્દ્રનાથ ગુપ્તે આપણને લખીને આપી છે। આજની જે વાત છે એની અંદર એક પ્રસંગનું વર્ણન કરે છે। રામકૃષ્ણ દેવ જ્યારે ભક્તો બેસતા હતા ત્યારે એમને પોતાની પૂર્વ અવસ્થાના ઘણા પ્રસંગોનું વર્ણન કર્યું છે, એમના મોઢે જ કરેલું છે। રામકૃષ્ણ દેવ કહે છે કે શું અવસ્થા હતી મારી જ્યારે નરેન્દ્ર વિવેકાનંદ, નરેન્દ્રને મેં પહેલી વાર જોયો છે ત્યારે ખબર નથી કે એના તરફ મને શા માટે આટલું એક આકર્ષણ થયું છે, એક ભાવ જાગ્યો છે। અને એ પ્રસંગની યાદ અપાવતા કહે છે કે જ્યારે નરેન્દ્ર નાનો છે ને પ્રથમવાર અહીંયા આવે છે ત્યારે અમસ્તુ એની છાતી ઉપર સેજ હાથ રખાઈ ગયો હતો અને એ દરમિયાન તો એ બાહ્ય સંજ્ઞાઓથી પર થઈ અને
સમાધિ એને લાગી ગયેલી. પ્રથમ અનુભવ હતો સ્વામી વિવેકાનંદનો. અને જ્યારે એ સમાધિ ઉતરે છે એમની, ત્યારે પૂછે છે કે માસે આપ શું જાદુગર છો? આ જાદુ શું કર્યું છે કે મને બાહ્ય સંજ્ઞાઓ ચાલી ગઈ છે? મહાશય, મારા મા બાપને બધા હજુ છે. એક ભયભીત થઈ જાય છે અંદરથી. પ્રથમ અનુભવ છે ભય, કે જે અજ્ઞાતના દેશની અંદર એમને લઈ જાય છે સમાધિની અંદર. એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે આ છોકરાઓ કેટલા પવિત્ર જીવન જીવનારા આ બાળકો હતા ત્યાં. અને એમની શું અવસ્થા છે કે કોઈ વિકારોની અંદર એ સપડાયા નથી. અત્યંત એક પવિત્ર ભાવ સાથે અને ઈશ્વરના એક નામથી પણ જેને તંદ્રા લાગી જાય, જેની બાહ્ય સંજ્ઞાઓ જતી રહે છે. આ વર્ણન રામકૃષ્ણ દેવ કહે છે કે મેં જ્યારે આ દ્વિધાની અંદર મારી વાત હતી ત્યારે મેં વાત પૂછી હતી ભવનાથને કે આવું શા માટે થાય છે? એક કાયસ્થનો છોકરો, નરેન્દ્રનાથ દત્ત કાયસ્થ હતા. એ કાયસ્થના છોકરા પ્રત્યે મને આવો ભાવ શા માટે થાય છે? ભવનાથ પાસે એને ખુલાસો માંગ્યો છે કે આવું શું કામ થતું હશે? અને ત્યારે એમને કીધું છે કે મહાશય, જે ચિદાકાશની અંદર વિચરણ કરનાર અલૌકિક તત્વ છે, એ શાંત મનના કોઈ પણ સાધક, જેની અંદર કોઈ જાતની કલુષિતતાઓ ન હોય, જેનું મન એક પારદર્શક પાણીની જેમ આપણે આર પારનું જોઈ શકતા હોઈએ, એના હૃદય આકાશની અંદર ઈશ્વરી અવતરણ થતું હોય છે. અને એક સાત્વિક ભૂમિકાએ રહેનાર કોઈ પણ મહાપુરુષ એની તરફ આકર્ષિત થતા હોય છે. એક ફ્રીક્વન્સી ઉપર, એક વેવલેન્થ ઉપર જ્યારે કોઈ પણ બે સાધક મળે છે ત્યારે એની તરફ એનું ખેંચાણ થતું હોય છે. ભવનાથના મોઢે આ વાત સાંભળે છે ત્યારે એમને થોડી શાંતિ થાય છે કે અરે ભવનાથને કહે છે કે હું વિવેકાનંદ નરેન્દ્ર માટે હું રડતો હતો, એ ક્યારે ફરી પાછો આવશે, ક્યારે ફરી પાછો મને મળશે? રામકૃષ્ણ દેવે પોતાના શ્રીમુખેથી આ વાત કરેલી છે. એટલે કે એક ભૂમિકાએ એની અંદર માત્ર આપણે તો એ લઈશું કે એક વાહક બનાવવા માટે રામકૃષ્ણ દેવના જીવનની જે ઉપલબ્ધિ છે, જે એમને પ્રાપ્તિ થઈ છે, જે ઈશ્વરીય અનુભૂતિના જગતમાં સતત રહે છે, આ અપ્રતિમ વારસાને એને કોઈને તો આપવો હતો, એને કોઈને તો સોંપવી હતી આ જવાબદારી. એટલે વિવેકાનંદને એને માધ્યમ બનાવ્યા છે. રામકૃષ્ણ દેવને વિવેકાનંદ પ્રત્યે ઘણી બધી અપેક્ષાઓ હતી. જ્યારે પ્રથમ સમાધિનો અનુભવ થાય છે અને વિવેકાનંદ જ્યારે ફરી પાછી મૂળ ભૂમિકામાં આવે છે ત્યારે રામકૃષ્ણ દેવ કહે છે કે એકલ પંડો થઈશમાં આ તને જે અનુભૂતિ થઈ છે એ જગતને વહેંચવાની છે. એક કાયસ્થના સંતાન માટે ઉચ્ચ ભૂમિકાએ રામકૃષ્ણ દેવે એના માટે એક શબ્દ વાપર્યો છે કે આ બધા જન્મથી મુમુક્ષ હતા, જે ક્યાંય કોઈ સાંસારિક પ્રવૃત્તિઓમાં ફસાયા જ નથી. વિવેકાનંદ, રાખાલ મહાશય છે, અભેદાનંદજી છે, પ્રેમાનંદજી છે, આ 16 શિષ્યોની જે ભૂમિકા છે, શશી છે, કાલી છે, આ બધા શિષ્યો ખૂબ નાની વયની અંદર દક્ષિણેશ્વર આવ્યા છે અને રામકૃષ્ણ દેવે એની અંદર એક તણખો જોયો છે, એક ચિનગારી જોઈ છે અને આ બધાને એ મુક્તિ સુધી રામકૃષ્ણ દેવ લઈ ગયા છે. અહીંયા જે પ્રસંગની એ વાત કરે છે મહેન્દ્રનાથ ગુપ્ત કે રામકૃષ્ણ દેવનો જે લગાવ છે શિષ્યો પ્રત્યે, ત્યારે હાજરા એમનું ધ્યાન દોરે છે કે રામકૃષ્ણ દેવને કહે છે કે મહાશય
આપ આ બધી શું કામ ને પળોજણમાં પડો છો? આ બધાની ચિંતા શું કામ કરો છો કે આજે આ કેમ નથી આવ્યો, એની તબિયત તો સારી હશે ને, તમે જમ્યા કે નહીં? બધાને રામકૃષ્ણ દેવ જે દક્ષિણેશ્વર આવે છે પહેલાં પૂછે છે કે તમે જમ્યા કે નહીં. કેવી ચિંતા કરે છે સાધકોની, કે જીવન નિર્વાહ માટે કોઈ સંઘર્ષ કરે છે, એના માટે પણ રામકૃષ્ણ દેવ અનુકંપિત થઈ અને ઘણાને ભલામણ કરતા હોય છે. ત્યારે હાજરાએ જ્યારે આ વાત કરી છે તો રામકૃષ્ણ દેવનું વ્યક્તિત્વ એવું છે કે કોઈ કાંઈક એક વાત કરે તો એ વાતને એનો ખુલાસો પૂછે છે, કે એ કહે છે કે હાજરાએ મને આવું કહ્યું કે હું આ બધાની ખોટી ચિંતા કરું છું. અને એ પછીનો પ્રસંગ મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે રામકૃષ્ણ દેવને જ્યારે આ વાત પછી જ્યારે ભાવ અવસ્થા થાય છે ત્યારે માં શું બતાવે છે એમને? મા કાલીનું એ સ્વરૂપ મનુષ્ય રૂપે, એ જ શિષ્ય રૂપે સામે આવે છે. મારા જે ચૈતન્યના અંશ છે એ મારાથી એ પર નથી, મારાથી જુદા નથી. હાજરાએ જે વાત કરી એનું રિફ્લેક્શન, એનો એ પ્રતિધ્વનિ રામકૃષ્ણ દેવની સમાધિ ભાવમાં એ પડઘાયો છે. આ વાત લખી છે રામકૃષ્ણ કથામૃતની અંદર. એને ઠાકુરને એવો અહેસાસ થાય છે, એવી અનુભૂતિ થાય છે. માએ એને સમાધિ ભાવની અંદર એ બતાવી દીધું છે કે ભલે તને હાજરાએ કહ્યું હોય કે તું, પણ વાસ્તવમાં તો એ સ્વરૂપે પણ હું બિરાજમાન છું. શિષ્યોના સ્વરૂપે માં કાલી જ ક્યાંક વ્યક્ત થઈ રહ્યા હતા. રામકૃષ્ણ દેવ પછી થોડા ખીજાઈને અકળાયા છે કે હાજરાની વાતમાં હું કેમ આવી ગયો છું, અને આવું મને એને કહેવાય કેમ? કે હવે આપણને એવું લાગે કે ઘણીવાર ઘણાને એવી ટેવ હોય છે કે સંતોને સલાહ આપીએ આપણે, એવું ન થવું જોઈએ. રામકૃષ્ણ દેવની ઉચ્ચ ભૂમિકાએ જ્યારે હાજરાએ આ વિધાન કર્યું છે એની ઉપરથી આપણે એક વાત નક્કી કરીએ કે સંતોની પરંપરા, સંતોની રહેણીકરણી એ ઉચ્ચ ભૂમિકાએ હોય છે. આપણે એમાં કોઈ વિક્ષેપ ન કરવો જોઈએ. રામકૃષ્ણ દેવે ફરી પાછા પોતાના એ ભૂતકાળના જે અનુભૂતિના પ્રસંગો છે એનું વર્ણન કરે છે કે શું મારી ભાવ અવસ્થા હતી. સતત ક્યારેક હું માતૃભાવે રહ્યો હતો, ક્યારેક રાધાજીના ભાવથી એ હું આખો દિવસ એ સખી ભાવે હું જીવો છું. અને ત્યારે કહે છે કે લોકો મને ગાંડો ગણતા હતા, લોકો મને પાગલ ગણતા હતા. બન્યું એવું કે આમાંથી મને મુક્ત કરવા માટે એ લોકો તો કામારપુકુર પાછો લઈ ગયા છે અને ત્યાં મારા વિવાહ કર્યા છે. ત્યાં પણ શું બને છે કે છે કે હું જ્યારે જયરામ વાટી ગયો છું તો ત્યાં પણ લોકોને ખબર પડી ગઈ છે કે આ નામ સંકીર્તનના માણસ છે. જયરામ વાટી જાય છે તો ત્યાં સ્વસુર પક્ષની અંદર પણ એમનું સ્વાગત એ કીર્તન દ્વારા કરવામાં આવ્યું છે. રામકૃષ્ણ દેવની આ ઉચ્ચ ભૂમિકાનું વર્ણન રામકૃષ્ણ કથામૃતમાં મળે છે. રામકૃષ્ણ દેવ લખે છે કે હું જ્યારે આવું છું ફરી પાછો દક્ષિણેશ્વરમાં, આ વાત પોતે શ્રીમુખે કહે છે અને મહેન્દ્રનાથ ગુપ્ત લખતા જાય છે, ત્યારે મથુરા બાબુએ આ ભાવમાંથી બહાર લાવવા માટે પોતાના એ આવાસ ઉપર રામકૃષ્ણ દેવને લઈ જાય છે. અને ત્યારે એમના જે ધર્મપત્ની છે મથુરા બાબુના જગદંબા દાસી, હવે તત્કાલીન બંગાળી સમાજતા બધા જ ઓજલ મર્યાદા અને પડદા પ્રથાની અંદર રહેનારો હતો, પણ રામકૃષ્ણ દેવની ઉપસ્થિતિ સ્ત્રી વર્ગને એ ક્યાંય એને એવું લાગતું નથી કે અમારી ઘરે કોઈ અજાણી વ્યક્તિ આવી છે, આ પુરુષ છે, આ એક અમારી ઘરે અજાણી વ્યક્તિ આવી છે, એવો ભાવ નથી થયો. બધા સ્ત્રી વર્ગની સાથે ખુલીને વાતો કરવી, હળવું મળવું, બધું જ સહજ ભાવે થઈ રહ્યું છે. કારણ કે કોઈ એક પણ જાતની જેને કહેવાય કે સાંસારિક દ્રષ્ટિ જ નથી રહી એમની. કોઈ પણને જોવે તો એટલા જ સ્નેહથી અને એટલા જ પવિત્ર ભાવે જોવે છે, જ્યાં લિંગ ભેદ મટી જાય છે, સ્ત્રી પુરુષના ભેદ મટી જાય છે. આ ઉચ્ચ ભૂમિકા એ રામકૃષ્ણ દેવનું જીવન છે. રામકૃષ્ણ કથામૃતની અંદર એક પ્રસંગ એવું પણ આવે છે કે આ દિવ્ય ભાવ રામકૃષ્ણ દેવનો જે સમાધિ ભાવ છે એમને પાગલની અવસ્થા સુધી
લોકો ગણે છે કે આ ક્યાંક દીવાના થઈ ગયા છે, પાગલ થઈ ગયા છે. એમાં મથુરા બાબુ એક ભૂલ કરે છે અને એમને એક જે વારાંગનાઓ નાચગાન કરનારનો મહોલ્લો છે રામકૃષ્ણ દેવને ત્યાં લઈ જવામાં આવે છે અને આગળથી જે વ્યવસ્થા થઈ છે એ મુજબ રામકૃષ્ણ દેવ એક આસને બેઠા છે અને એ ગાનારી બાઈ ખૂબ જ સારું નૃત્ય કરે છે. એની સામે નૃત્ય પૂરું થઈ જાય છે. રામકૃષ્ણ દેવ બાળકની જેમ એની નજીક જઈને પગે લાગ્યા છે. માં, એક બાળકને રીઝવવા માટે તમે કેટલું સરસ નાચો છો, કેટલું સરસ ગાઓ છો. મથુરા બાબુને પસ્તાવાનો પાર નથી રહેતો. પેલી બાઈ આમને કહે છે કે આ કોને તમે લઈ આવ્યા છો? અમારા જીવનની અંદર કોઈના મોઢે અમે માં શબ્દ નથી સાંભળ્યો. આટલા પવિત્ર પુરુષને આવી જગ્યાએ લાવી અને તમે પાપ નથી કર્યું. આ ઉચ્ચ ભૂમિકા રામકૃષ્ણ દેવ છે. રામકૃષ્ણ દેવ આ વાત કરે છે ત્યારે શું કહે છે? કહે છે કે એક સમયે કલકત્તાના એ મેદાનની અંદર વિમાનની શરૂઆત થઈ ચૂકી છે, તો ત્યાંથી બલૂન શબ્દ આવે છે કથામૃતની અંદર. બલૂન એ ખુલ્લા મેદાનમાંથી ઉડવાની તૈયારી કરતું હતું. આ બધું જોવા માટે ત્યારે બધા ત્યાં એકઠા થયા છે કલકત્તાના મેદાનની અંદર. દૂર એક વૃક્ષની થડે એક યુરોપિયન બાળક, એક અંગ્રેજનો છોકરો પગની આંટી દઈને ઊભો છે. રામકૃષ્ણ દેવને ભાવ લાગે છે કે આ તો કૃષ્ણનું સ્વરૂપ હતું. ગૌર વર્ણ વૃક્ષની એ છાયા તળે વૃક્ષને અડીને પગની આંટી દઈ અને સરસ અદપ વાળીને એક છોકરાને જોવે છે અને રામકૃષ્ણ દેવને લાગે છે કે આજ તો કૃષ્ણ હતા. એક એક દ્રશ્ય જોવે છે, કંઈક નજીકનું જોવે છે એટલે એને ઈશ્વરીય ભાવ થઈ આવે છે. એટલી હદે આમાં વાત આવે છે કે છે કે એક વૃક્ષ નીચે એક સ્ત્રી જે નીલ વર્ણની એક સાડી પહેરીને ઊભી હતી. એ હતી વારાંગના. એમને કોઈ કક્ષા કે કોઈ સમાજની ઊંચ નીચના ભાવ નથી રહ્યા રામકૃષ્ણ દેવને. એટલે તો હૃદય રામે ઘણીવાર એને બાવણું પકડીને કાલી મંદિરમાં, ત્યારે તો અસ્પૃશ્યતાનો યુગ હતો, અને જ્યારે એ કોઈની સાથે બેસી જાય છે રામકૃષ્ણ દેવ અને એમની સાથે ભોજન કરે છે, હૃદય કહે છે કે મામા તમે શું કરો છો? કહે છે કે મારી દ્રષ્ટિમાં કોઈ ઊંચ નીચ નથી, મારી દ્રષ્ટિમાં કોઈ સ્પૃશ્ય અસ્પૃશ્ય નથી. આ સ્ત્રીને જોવે છે કે નીલ વર્ણની સાડી ઓઢીને પહેરીને એક સ્ત્રી ઊભી છે વૃક્ષ નીચે. વાસ્તવમાં એ તો વારાંગના છે, પણ એમનું અનુપમ સૌંદર્ય જોઈને રામકૃષ્ણ દેવ એને સાક્ષાત જગતજનની સીતાના ભાવની અંદર એ જોવે છે કે માં સીતા આ જ રીતે તો પંચવટીમાં ક્યાંક ઊભા હશે. સુનતે હે તેરા નામ તો રો લેતે હે. કોઈ પણ દ્રશ્યને જોવે છે એટલે એને કોઈને કોઈ પાત્ર સાથે સરખાવી દે છે. આ જ પ્રસંગની અંદર મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે એક સમયે રામકૃષ્ણદેવ કહે છે કે હું રામલીલા જોવા ગયો હતો. ત્યારે જાત્રા અને રામલીલા અને આ બધા જે પ્રસંગો છે લોકશૈલીના એ બંગાળમાં પ્રચલિત હતા. બાઉલ ગાન, જાત્રા. તો રામકૃષ્ણ દેવી જ્યારે રામલીલા જોવા જઈ રહ્યા છે અને બેઠા છે બેઠક ઉપર, તો એની અંદર જે નટ આવે છે, કોઈ વિભીષણનો પાઠ લઈને આવ્યા છે, કોઈ હનુમાનજીનો પાઠ લઈને આવ્યા છે, કોઈ રામનો પાઠ લઈને આવ્યા છે, કોઈ લક્ષ્મણનો પાઠ લઈને આવ્યા છે. તાદાત્મ્ય સધાઈ જાય છે. એ દેહની અંદર એ નટ નથી રહેતો. તમે જો આપણે ઈશ્વરનું જે આરોપણ કરીએ છીએ ને મૂર્તિની અંદર, મૂર્તિ તો આમ જોવા જઈએ તો સ્થૂળ રીતે તો પથ્થરની હોય, લાકડાની હોય, પણ માણસ એમાં ભાવ આરોપિત કરે, પોતાનો એક પ્રાણ તત્વનું અનુસંધાન એ મૂર્તિ સાથે કરે એટલે ચૈતન્ય બને છે. રામકૃષ્ણદેવ જ્યારે રામલીલાના બધા નટ છે, એના જે અભિનેતાઓ છે, તો એને જ્યારે જોવે છે તો એ પ્રસંગ, એ રામલીલા જ્યારે પૂરી થાય છે, રામકૃષ્ણ દેવ ઊભા થઈ અને રામને પગે લાગ્યા છે, મા જાનકીને પગે લાગ્યા છે, હનુમાનજીના પગ પકડી લીધા છે. પેલા સંકોચ પામે છે જે અભિનેતાઓ છે, પરંતુ આનો ભાવ તો એ તો દિવ્ય ભાવ હતો. રામકૃષ્ણ દેવ એ વાત કરી છે કે હું ત્યારે કોઈ પણ દ્રશ્ય જોતો તો એ ભાવની અંદર સરી પડતો હતો. અને જ્યારે ભવનાથે આ વાત કરે છે
કે વિવેકાનંદને જોવે છે રામકૃષ્ણદેવ જ્યારે ત્યારે અનન્ય આકર્ષણ થાય છે. એ પણ વાત કથામૃતની અંદર આવે છે. ભવનાથે એક ખુલાસો કર્યો છે કે માસે આમાં ખોટું કંઈ નથી. તમે વિવેકાનંદને, નરેન્દ્રનાથને જ્યારે તમે જુઓ છો અને આ ભાવ જુઓ છો તો એ વાત મહાભારતની અંદર એની અનુમોદન મળે છે. તમારો જે ભાવ છે, તમારું જે એમની પ્રત્યેનું આકર્ષણ છે, એનું અનુમોદન મહાભારતની એક વાતમાંથી મળે છે. કહે છે કે જે સાત્વિક જીવન જીવનારા છે, જે સાત્વિક અવસ્થામાં જીવે છે, એની ઉપર, એના હૃદયની અંદર ઈશ્વરીય પદાર્પણ થતું હોય છે. એટલે તમને એના પ્રત્યે ભાવ થાય છે. કોઈ પણ આપણે સંત મહાત્માને જોઈએ એટલે અનાયાસ આપણે બે હાથ જોડાઈ જાય છે. આપણે એની પવિત્રતાને વંદન કરતા હોઈએ છીએ. આપણે એની અંદર જે પ્રકાશિત, ઉર્જાવાન ઈશ્વરીય ભાવને પ્રણામ કરતા હોઈએ છીએ. એટલે ભવનાથે કીધું કે મહાશય, આપનું આકર્ષણ એ વ્યર્થ નથી, કારણ કે એની અંદર એક દિવ્ય ભાવ આરોપિત થયેલો છે, એક દિવ્ય ઉર્જાનું અવતરણ થયું હોય છે. એટલે આપ એના તરફ આકર્ષિત થાવ છો. રામકૃષ્ણ દેવે આ વાતને પૂરી કરતા એવી સરસ વાત કરી છે. કહે છે કે આ તો જન્મથી મુક્ત જીવો છે. રામકૃષ્ણ દેવ મુક્ત જીવ, બદ્ધ જીવ, મુમુક્ષની વ્યાખ્યાઓ કરે છે. તો વિવેકાનંદ, બ્રહ્માનંદજી આ બધા મુક્ત જીવોની અવસ્થામાં છે. તો કે રામકૃષ્ણ દેવને તરત એક ભક્ત પૂછે છે, તો મહાશય, અમારા સંસારીઓનું શું? આ જો બધા મુમુક્ષ અવસ્થાની અંદર હોય તો અમારું શું? અને રામકૃષ્ણ દેવે એમને આશ્વસ્ત કરતા કહ્યું છે કે માની લ્યો કે કોઈ એક વ્યક્તિ કોઈ કારણસર જેલમાં જાય, એને કોઈ ગુનાસર એને જેલમાં જવું પડે, એનો વ્યવસાય મૂકીને સજા થાય, તો એ જ્યારે જેલમાંથી છૂટે તો એ શું કરશે? ફરી પાછો એ કોઈ રસ્તે રજળતો થઈ જશે કે ક્યાંય કોઈ એ દિશા શૂન્ય થઈ અને ભટકશે? તો કે ના, ફરી પાછો એ પોતાની આજીવિકાના મૂળ વ્યવસાયને, એ કારકુન હશે તો કારકુની કરશે, વેપારી હશે તો વેપાર કરશે, કંઈ ક્યાંય દાસ હશે તો એ પોતાનું એ નોકરી કરી લેશે. તો એવું નથી કે તમે કોઈ મુક્ત અવસ્થામાં જાઓ તો સતત એમાં રહ્યો. હા, ઈશ્વરના આશીર્વાદ હોય, ગુરુ તમારું બાવણું પકડી અને તમને મૂળ માર્ગે લાવી દે, એનો અર્થ એ નથી કે તમે તમારી મૂળભૂત જે જરૂરિયાતો છે એનાથી વંચિત રહી જાઓ. ફરી પાછું તમારે તો વ્યવસાય કરતાં કરતાં તમે મુક્ત જીવની અવસ્થાએ પહોંચી જાઓ છો. ગુરુ છે ને એ ટોળામાંથી તમને ગોતી લે છે. દર્શક મિત્રો, રામકૃષ્ણ કથામૃતનો આ દોર ફરી પાછો આ પ્રસંગ લઈને આગળ વધારીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.